આવતાની સાથે જ મેઘરાજા જાણે ગુજરાત પર ઓળઘોળ થઈ ગયા છે. જાણે કે એટલું હેત વરસાવી રહ્યા છે જે ગુજરાતને પચી નથી રહ્યું. ક્યાંક વરસાદ રોકાયો છે પણ પાછળ અગણિત મુશ્કેલીઓ મૂકી ગયો છે. હજી તો 3 દિવસ થયા છે વરસાદે ગુજરાતમાં આધિકારિક એન્ટ્રી કરી છે. આધિકારિક ચોમાસાની એન્ટ્રી થઈ છે અને એમાં કંઈ કેટલાય જિલ્લાઓ, કંઈ કેટલાય તાલુકાઓ તરબોળ થઈ ગયા, કંઈ કેટલાય ગામ એવા છે કે જે સંપર્ક વિહોણા હજી પણ છે, જ્યાં પહોંચવું હજી પણ શક્ય નથી. અને જે ગામમાં લોકો પહોંચી રહ્યા છે, જે ગામમાં મદદ માટે જઈ રહ્યા છે, ત્યાંની મુશ્કેલીઓ, ત્યાંની તારાજી જોઈ શકાય એવી નથી. અને કેટલીક તો એવી માનવ સર્જિત આફતો પણ છે કે જે જીરવવી અશક્ય થઈ જાય છે. નજીવો એવો વરસાદ વરસ્યો. રાજ્યના મોટા 3 શહેર સ્વિમિંગ પુલ બની ગયા. એક છે રાજ્યનું પાટનગર, બીજું છે સૌથી મોટું અને આધુનિક ગણાતું અમદાવાદ શહેર. આ પાણી શહેર થઈ ગયું છે. બધા જ દાવા કરવામાં આવ્યા હતા, ઘણા બધા દાવા એવા કરવામાં આવ્યા હતા કે પાણી નહીં ભરાય. આ વખતે તો તમે જોઈ જ લેજો. અને જનતાએ જોઈ લીધું કે કેવી શેખી મહાનગરપાલિકાના અધિકારીઓએ મારી હતી અને હવે વરસાદી દેડકા બનીને એ ડ્રાઉં કરી રહ્યા છે. ખાબોચિયા ભરાય તેટલામાં શહેર પાણી. ડિસ્કો રોડ રસ્તા પર પડ્યા ભૂવા ગાબડા, રોડ રસ્તા ધોવાયા, વાહનો બગડ્યા. હજુ પણ ઓસર્યા નથી વરસાદી પાણી. મહાનગરપાલિકાઓથી ઉડતી નથી માખી, છતાં મારે છે પ્રી મોન્સૂનની શીખી. બુધવાર રાત્રિના લોકો શાંતિથી સૂઈ ગયા, પણ સવારે ઉઠીને જોયું તો આખું શહેર પાણી થઈ ગયું હતું. મેઘરાજા તો મહેરની માફત ધીમી ધારે જ વરસ્યા હતા. જોકે તંત્રના પાપે મેઘમહેર લોકો માટે કહેર સાબિત થઈ ગઈ. રાજ્યના સૌથી મોટા 3 શહેર અમદાવાદ, ગાંધીનગર અને સુરત સ્વિમિંગ પુલ બની ગયા છે. ત્રણેય શહેરમાં એક જ સમસ્યા છે, પાણીનો ભરાવો. જ્યાં ત્યાં ખાડા અને લોકોને હાલાકી. સૌથી પહેલા જુઓ રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદના હાલ, જે જોઈને તમે પણ બેહાલ થઈ જશો. અમદાવાદ શહેર નજીવા વરસાદમાં તરવા લાગ્યું છે. જોઈ લો અમદાવાદ શહેરની આ 6 તસવીર. પૂર્વથી પશ્ચિમ સુધીના તમામ વિસ્તાર તમને જળબંબાકાર દેખાશે. પૂર્વનું ઓઢવ હોય કે પશ્ચિમનું શેલા, દરેક જગ્યાએ તમને જળ સામ્રાજ્ય દેખાશે. આ છે અમદાવાદનો ઓઢવ વિસ્તાર, જે પણ દર વર્ષની માફક આ વર્ષે પણ નજીવા વરસાદમાં તરવા લાગ્યો. વિસ્તારમાં છાતીસમા પાણી ભરાતા લોકો ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે. પણ અમદાવાદી પાછા પડે ખરા? કેટલાક લોકોએ પાણીમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી કાઢ્યો. જેઓ બોક્સની બોટ બનાવીને આ પાણીમાં તરતા દેખાયા. ઓઢવના મધુમાલતી આવાસમાં પાણી ભરાતા એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી. જે આવાસની અંદર ન આવી શકતા લોકો દર્દીને કમરસમા પાણીમાં પેડલ રિક્ષામાં બેસાડીને બહાર લઈ આવ્યા. ઓઢવના મધુમાલતી સોસાયટીમાં વરસાદી પાણી સાથે ગટરના પાણી બેક મારતા લોકોની મુશ્કેલી વધી. જોકે સવારે નોકરી ધંધા પર જવાનો સમય થતા રહીશો પેન્ટ ઉપર ચડાવીને વરસાદી પાણીમાં ઉતર્યા. સ્થાનિકોનો આરોપ છે કે આ વર્ષોની સમસ્યા છે, પણ મ્યુનિસિપાલિટી ધ્યાન નથી આપતી. 11 વર્ષથી અહીંયા રહીએ છીએ. 11 વર્ષથી આ જ પરિસ્થિતિમાં જીવીએ છીએ. દર વર્ષે મીડિયાવાળાને બોલાવીને અમારે ઇન્ટરવ્યૂ આપવા જ પડે છે. એમને કોર્પોરેશનમાં રજૂઆત કરી છે આપે? પાછળના 6 મહિનાથી ગયા ચોમાસામાં જે તકલીફ પડે એના પછી કોર્પોરેશન ઔડાની પાછળ જ પડેલા છીએ અમે. કાં તો અમને રીડેવલપમેન્ટમાં મકાનો નાખી આપો, કાં તો અમને સ્થળાંતર કરી આપો, પણ કોઈ અમારું સાંભળતું નથી. છેલ્લા 12 વર્ષથી આ પ્રોબ્લેમ છે. ઘરોમાં પાણી ઘૂસી જાય છે. દર વર્ષે એમને સરકારને કહીએ છીએ, મ્યુનિસિપાલિટીવાળાને, કે આનું કોઈ નિરાકરણ લાવો. અને નીચેવાળાની હાલત છે અત્યારે ખરાબ. પાણી બી અંદર પીવાનું નથી આવતું, નથી કોઈ જમી શકતા, કોઈ સગવડ નથી. અને કેટલા વર્ષોથી હેરાન થઈ ગયા છે. કોઈ આનું પાણી જવા માટે પાણી ગટરો બ્લેક મારે પાણી વધારે બહાર આવી શકે છે. અમદાવાદના વોરાના રોજા પાસે પણ નજીવા વરસાદમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. વરસાદી પાણીએ કેટલાક વાહનો બંધ પાડી દેતા લોકો વાહનોને ધક્કા મારતા નજરે પડ્યા. હરેક દિવસે આ રીતે થાય છે. એક વરસાદમાં પાણી ભરાઈ જાય છે. એટલે મુશ્કેલી. ગટર લાઈન બહુ કમજોર છે અહીંયાની. નીચલો વિસ્તાર છે તો બી ગટર લાઈન એકદમ ખરાબ લાઈન આપી છે. વરસાદ પડે નહીં કે બંધ રસ્તો. કોર્પોરેશન દાવા કરે છે કે પ્રી મોન્સૂન કામગીરી થઈ છે. કોઈ નથી થતી. નહીં તો આ હાલત ના હોય. દરેક વિસ્તારમાં આવી દરેક પરિસ્થિતિ. રખિયાલ લાઈનમાં તો પૂરેપૂરી. આ વરસાદી પાણી આજનું નહીં, 50 વર્ષથી તો હું જોતો હોય. મારી ઉંમર 60 વર્ષ છે. 60 વર્ષથી પાણીનો નિકાલ કોઈ થતો નથી. એક ગટર બેક મારે અને એક ગટર પાણી લે. એના કારણે રાહદારીઓને ઘણી તકલીફ પડે છે. વાહનો ખરાબ થઈ જાય છે. રસ્તા આવતા જતા ઘણા બધા, એમાં બહેનોને તો એટલી તકલીફ પડે જેની કોઈ હદ નહીં. બિચારી બહેનો પાણી જોઈને ગભરાઈ જાય છે. એટલે આનો નિકાલ વહેલી તકે થાય એવી સરકારશ્રીને
મારી રજૂઆત છે. તો ખાલી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જ કહેર છે એવું નથી. અમદાવાદ પશ્ચિમના પણ આવા જ હાલ છે. ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલા આ દ્રશ્યો અમદાવાદના પશ્ચિમ વિસ્તારના છે. પોશ ગણાતો શાયોના સિટી વિસ્તાર નજીવા વરસાદમાં જળબંબાકાર થઈ ગયો છે. વરસાદી પાણીને બદલે અહીં ગટરના પાણી બેક મારતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે પાણીના નિકાલ માટે ગટરના ઢાંકણા ખુલ્લા કરી દેવાયા હતા. તેમ છતાં દિવસભર લોકોએ ગટરના પાણીમાં ચાલવું પડ્યું. સોલા વિસ્તારમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થયા હતા. પાણીમાં વાહનો બંધ પડી જતા લોકો હેરાન થઈ ગયા. ચોમાસે આવી હાલત, ચોમાસે આવી જ હાલત, નોકરિયાત વર્ગોએ કેટલી હાલત, બહુ જ તકલીફ પડે. તંત્રને શું રજૂઆત કરશો? તંત્ર ક્યાં સોલ્યુશન લાવવાનું? એક તરફ વાતાવરણમાં તો ઠંડક પ્રસરી ઠંડક તો પસરી પણ મુસીબત ઘણી. અમદાવાદના એસજી હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. જોકે પાણી ભરાવાની સમસ્યા તો પહેલી છે. બીજી સૌથી મોટી સમસ્યા પાલિકાએ ખોદેલા રોડ, રસ્તા અને ખાડાઓની છે. અમદાવાદના અનેક વિસ્તારમાં હાલ રોડ રસ્તા ખોદી નાખવામાં આવ્યા છે, જે લોકો માટે મોટી સમસ્યા બન્યા છે. અમદાવાદના ચાણક્યપુરીમાં કોર્પોરેશનની અધૂરી કામગીરીને લઈને ચોમાસાની શરૂઆતમાં જ લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. અધૂરી કામગીરીથી રસ્તા પર લાંબો ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે. તેમજ ખોદેલા રસ્તાને કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવે છે. શહેરના રસ્તા પાણી હોય ત્યાં અંડરપાસની તો વાત ક્યાં કરવી. શહેરના અખબારનગર અંડરપાસમાં પાણી ભરાતા એક વાહન ચાલક ફસાયો હતો. પાણી વચ્ચે જઈ કાર બંધ થઈ જતા તેને ટોઈંગ કરવાની ફરજ પડી હતી. હવે તમે જુઓ રાજ્યના પાટનગર ગાંધીનગરના હાલ, જ્યાં પણ વરસાદ ઓછો અને મુશ્કેલી વધારે જોવા મળી. એક જ વરસાદમાં ગાંધીનગર મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ. ક્યાંક રસ્તા ધોવાયા તો ક્યાંક અંડરપાસ સ્વિમિંગ પુલ બની ગયા. તળાવ જેવું દેખાતું આ મનપાનું ગાર્ડન છે. ગાંધીનગરના સેક્ટર 3માં આવેલું આ ગાર્ડન નજીવા વરસાદમાં સ્વિમિંગ પુલ બની ગયું. હા, તો અત્યારે મને સ્વિમિંગ પુલ લાગે છે. મને એવું લાગે છે સ્વિમિંગ પુલની વ્યવસ્થા કરી દેવી પડે આ લોકો ગાર્ડન કરતાં. શરૂઆતમાં અહીંયા સાંસ્કૃતિક પ્રોગ્રામો અને રમતગમતના પ્રોગ્રામો બધા બનતા હતા. અહીંયા નવરાત્રિ છે, ગણેશ ઉત્સવ છે, બરાબર છે. ઘણા બધા એવા પોતાના સામાજિક પ્રોગ્રામો બી અહીંયા થતા હતા. એની જગ્યાએ તંત્રએ ગમે તે એની પોતાની મિલીભગતથી અહીંયા ગાર્ડન ટાઈપનું ઊભું કર્યું છે, પણ ગાર્ડન જેવું તો મને અત્યારે ક્યાંય દેખાતું જ નથી. મને એવું લાગે સ્વિમિંગ પુલ કરવા જેવું હતું અહીંયા. આ સાથે ગાંધીનગરમાં વરસાદ પડવાની સાથે ભૂવા પડવાનું પણ શરૂ થઈ ગયું છે. ગાંધીનગરના ઘર રોડ પાસે સતત બીજા વર્ષે મસ્ત મોટો ભૂવો પડ્યો છે. તો બીજી બાજુ રોડ રસ્તાની હાલત એટલી ખરાબ જોવા મળી રહી છે કે ચાલતા ચાલતા વાહનો ખાડામાં ફસાઈ રહ્યા છે. ગાંધીનગરમાં મોડી રાત્રે પડેલા વરસાદને કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓ લોકોને પડી રહી છે. આ સેક્ટર 3ના દ્રશ્યો છે કે 3A રોડ પર ખાડા પડવાના કારણે અથવા તો રોડ બેસી જવાના કારણે આ આખી કાર છે એ કારનો મોટા ભાગનો એક બાજુનો પોર્શન છે તે આ ખાડાની અંદર ગરકાવ થયો છે. સદનસીબે કારમાં સવાર પરિવારનો બચાવ થયો છે અને તમામને બચાવી લેવામાં આવ્યા છે. સેક્ટર 27માં ગટર લાઇનની કામગીરી યોગ્ય રીતે ન કરતા પહેલા જ વરસાદમાં રોડ બેસી ગયો હતો, જેમાં ગુજરાત ગેસની ગાડી ફસાઈ ગઈ. તો LDRP નજીક ખ6 સર્કલ પાસે એક ડમ્પર ફસાઈ ગયું. બીજી બાજુ અંડરપાસ જળમગ્ન બન્યા છે. આ ગાંધીનગરનું વાવોલ અંડરપાસ છે, જે પાણી ભરાતા બંધ કરી દેવાયું છે. આ બધા વચ્ચે રાજ્યના બીજા સૌથી મોટા શહેર સુરતના હાલ પણ ખસ્તા જોવા મળી રહ્યા છે. નજીવા વરસાદમાં પાણીએ સુરતની સુરત બગાડી નાખી છે. સૌથી પહેલા જો સુરતના ઉત્તરાણ પોલીસ સ્ટેશનના હાલ, જ્યાં નજીવા વરસાદમાં જ પોલીસ સ્ટેશન સામે તળાવ બની ગયું. સુરત શહેરમાં પહેલા જ વરસાદે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી છે. અત્યારે જોઈ શકાય છે કે સુરતના ઉત્તરાયણ પોલીસ મથક છે, જ્યાં ગાડી દર વર્ષેની જેમ અત્યારે પણ પાણી ભરાઈ ગયા છે. એક ઓફિસથી બીજી ઓફિસ જવા માટે પાણીની અંદરથી જે પસાર થવું પડી રહ્યું છે, સંપર્ક વિહોણા થઈ રહ્યું એ પ્રમાણેના દ્રશ્યો છે. નાના નાના ભૂલકાઓ છે તે પણ આ પાણીમાંથી જવા પર મજબૂર બન્યા છે. સુરત શહેરના ફૂલપાડા વિસ્તારમાં પણ નજીવો વરસાદ લોકો માટે મુશ્કેલી બન્યો. સામાન્ય વરસાદમાં જ રસ્તા પાણી થઈ જતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. સુરત ઓલપાડના ફુરસદ ગામે અને GIDCમાં વહેલી સવારે ખાબકેલા વરસાદથી ગુંડણસમાં પાણી ભરાયા હતા. અંકુર અને વિનાયક શોપિંગ સેન્ટર જળમગ્ન બની ગયું. જોકે આ ત્રણેય મહાનગરપાલિકામાં પ્રી મોન્સૂનના નામે કરોડો રૂપિયાનું આંધણ કરાયું છે. ચોમાસા પહેલા પાલિકાના સત્તાધીશો મોટી શેખી મારી રહ્યા હતા, પણ પહેલા જ વરસાદમાં તેમની પોલ ખુલી ગઈ છે. પાલિકાના અણઘડ વહીવટથી શહેરીજનો લાચાર બન્યા છે, જે સમયસર ટેક્સ ભર્યા બાદ પણ હાલાકી ભોગવી રહ્યા છે.
અમદાવાદ મહાનગરપાલિકાએ આ સમસ્યા માટે અંદાજિત 18 કરોડનો ખર્ચ કર્યો, છતાં અમદાવાદીઓને પાણીનો ભરાવો અને તૂટેલા રોડ રસ્તાનો સામનો કરવો પડી રહ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકાએ પણ મસમોટો ખર્ચો કર્યો છે, તેમ છતાં શહેરીજનોને મુશ્કેલી ઓછી નથી થઈ. સુરત મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂન પાછળ પૈસાનો મોટો ધુમાડો કર્યો, પણ તે પાણીમાં ગયો હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ મનપાએ પાણીના કાયમી નિકાલ માટે 800 કરોડનો ખર્ચ કરવાનું નક્કી કર્યું છે. જોકે માહિતી આપતા એએમસીના વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલીપ બગરિયાએ પહેલા જ કહી દીધું કે આનાથી અત્યારે નહીં પણ આવતા વર્ષે શહેરીજનોને રાહત મળશે. ધ્યાન રાખજો, આ જ અધિકારી આવતા વર્ષે કહેશે હજી 1 વર્ષ રાહ જોઈ લો. ખેર, આમ પ્રજાના ટેક્સના પૈસાનું પાણી થઈ રહ્યું છે. લગભગ 36 કામો લીધા છે, એમાં મોટાભાગના કામો ચાલુ થઈ ગયા છે. લગભગ 29 કામો વર્ક ઓર્ડર આપ્યા છે અને ચાલુ થઈ ગયા છે, અને બાકીના કામો જે છે ટૂંક સમયમાં એના ટેન્ડરની પ્રોસેસ પૂરી કરીને એ પણ કામો ચાલુ કરવામાં આવશે. એટલે આ વખતે કદાચ થોડી તકલીફ પડે, પણ આવતા ચોમાસા પહેલાં આ તમામ જે લાંબા ગાળાના જે આયોજનો છે એ પૂરા કરી દઈશું, અને આવનારા સમયમાં જે ચોમાસાની જે આવનું ચોમાસું છે, આ ચોમાસા નહીં પણ આવતા ચોમાસામાં જે લાંબા ગાળાના જે આ સ્પોટો છે ત્યાં પાણી નહીં ભરાય. લોકો સામાન્ય વરસાદમાં જ હેરાન પરેશાન થઈ રહ્યા છે. જોકે આ માર વરસાદનો નહીં પણ બેદરકાર તંત્રની મહેરબાનીનો છે. લોકો દર વર્ષે વિચારે છે કે આવતા વર્ષે આવું નહીં થાય, પણ તંત્ર મહેરબાની દર વર્ષે કરતું રહે છે, અને દર વર્ષે આવી જ રીતે લોકો હેરાન પરેશાન થતા રહે છે. બીજી બાજુ જાડી ચામડીના નેતા અને અધિકારીઓ દર વર્ષે વાયદાનો વેપાર કરે છે અને કહે છે કે આવતા વર્ષે થઈ જશે, પણ ક્યારેય શહેરીજનોની સમસ્યાઓમાંથી મુક્તિ મળતી નથી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.